આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં જોરદાર ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખવાડીશ। તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। क्या बोल रहा था उसने? मुझसे 600 किलोमीटर की दूरी पर है, इसलिए बहादुरी दिखा रहा है। आज तेरे से 6 इंच दूर हूँ तो बिगाड़। મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે આ રીતે VPN ને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર। આ VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો સુપર VPN, બરાબર। તો આ VPN ને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કરીને પછી CapCut એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે સૌથી પહેલાં તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી તમે જોઈ શકો છો ઉપર સેટિંગવાળા ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી નીચે તમે જોઈ શકો છો બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરી દેવાનું છે, બરાબર। એટલે બધા તમને ટ્રેન્ડિંગ ઇફેક્ટ બધા તમને જોવા મળી જશે આ ઓપ્શનને ઓન કરશો પછી, બરાબર। પછી બેક આવી જવાનું છે, એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે, ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે, બરાબર। પછી તમને હું ડેમોમાં વિડીયો આપીશ એ વિડીયો તમારે અહીંયા એડ કરી લેવાનું છે સૌથી પહેલાં તો આપણે એ વિડીયો સૌથી પહેલાં અહીંયા એડ કરી લઈએ છીએ, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે વિડીયો હું અહીંયા એડ કરી લઉં છું, બરાબર। આ રીતે વિડીયો આવી ગયો પછી શું કહું છે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર। પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે સોંગ અહીંયા આવી જાય છે, બરાબર। સોંગ તમારે ડાઉનલોડ કરવું નહીં પડે, ખાલી તમારે અહીંયાથી ડેમો વિડીયો ડાઉનલોડ કરી લેવાનું છે। લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની મળી જશે, બરાબર। ટેલિગ્રામ ગ્રુપમાં તમને ડેમો વિડીયો આપી દઈશ। તો આ રીતે સોંગ તમે આવી ગયું પાછળ આ રીતે લોગો આવે એને તમારે ડિલીટ કરી દેવાનું છે, બરાબર। આ રીતે થઈ ગયું પછી શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ આવે છે, બરાબર। તો તમારે શું કરવાનું છે અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરવાનું છે, પછી બીટવાળા ઓપ્શનમાં જવાનું છે। અહીંયા તમારે બીટમાર્ક આ રીતે કરવાના રહેશે, બરાબર। તો તમારે બીટમાર્ક કરવાના છે એના માટે તમારે શું કરવાનું છે અહીંયા તમે ઓટો જનરેટ પણ કરી શકો છો અને સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે પણ કરી શકો છો, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા ફોટામાં ઉપર તમને ઇફેક્ટ દેખાય, બરાબર। એ રીતે પણ તમે આ રીતે ઇફેક્ટ જોઈને કરી શકો છો, બરાબર। આ રીતે તો તમે એ રીતે પણ તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા કરી દેવાનું છે। ગ્રાફ જોઈને તમને ખબર પડી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક અહીંયા કરી દેવાનો છે। તો હું ફટાફટ એ બીટમાર્ક કરી દઉં છું, જે જગ્યાએ બીટમાર્ક કંઈક અલગ આવશે એ જગ્યાએ તમને સમજાઈ દઈશ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી અલગ ઇફેક્ટ આવે છે, બરાબર। તો અહીંયા તમારે એક બીટમાર્ક કરવાનો છે આ રીતે, પછી બીજું એક અહીંયા આ રીતે બીટમાર્ક કરવાનો છે, બરાબર। પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતે એક ઇફેક્ટ આવે છે તો અહીંયા બીટમાર્ક કટ મારી દેવાનો છે, એક ઇફેક્ટ તમારે બીટમાર્ક અહીંયા લગાવવાનો છે, બરાબર। તમે જોઈ શકો છો પછી અહીંયાથી તમને આ રીતે એક બીટમાર્ક જોવા મળશે, બરાબર। પછી અહીંયા તમારે એક બીટમાર્ક અહીંયા કરવાનો છે આ રીતે, તમને સાઉન્ડ ઇફેક્ટ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। અહીંયા તમારે આ રીતે બીટમાર્ક અહીંયા કરી દેવાનો છે, બરાબર। પછી તમે જોઈ શકો છો તમને અહીંયા આ રીતે તમારે એક ઇફેક્ટ અહીંયા લગાવવાની છે, બરાબર। અને લાસ્ટમાં તમારે આ રીતે અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે। તો ઇફેક્ટ પ્રમાણે તમારે આ રીતે બીટમાર્ક અહીંયા કરી દેવાનું છે। ઇફેક્ટ થઈ જાય પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી ઉપરનો જે વિડીયો છે મિત્રો એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે, બરાબર। આ રીતે પછી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો રહેશે, બરાબર। તો આપણે અહીંયા સૌથી પહેલાં તો અહીંયા ફોટો એડ કરી લઈએ છીએ એકાદો, બરાબર, તમને બતાવવા માટે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એક ફોટો લઈ લઈએ છીએ। પછી તમારે ફોટોની સાઇઝ અલગ હશે તો તમારે એક્સપર્ટ રેશિયો અહીંયા બદલાઈ જશે। તો એના માટે તમારે શું કરવાનું છે બેક આવવાનું છે। પછી તમે જોઈ શકો છો તમને અહીંયા એક્સપર્ટ રેશિયો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી 9:16ની સાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે। પછી ફોટો પર ક્લિક કરી ફોટાને તમારી સાઇઝ આ રીતે સ્ક્રીન પ્રમાણે સેટ કરી દેવાની છે, બરાબર। આ રીતે તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગઈ। પછી ફોટાની લંબાઈ તમારે શું કરવાનું છે અહીંયાથી તમે જોઈ શકો છો આપણે જે અહીંયા સોંગ હતું, બરાબર, એની સોંગ પ્રમાણે ફોટાની લંબાઈ તમારે અહીંથી લાંબી કરી દેવાની છે, બરાબર। પછી ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કર્યા બાદ તમે જેટલી જગ્યાએ બીટમાર્ક કર્યા હોય એટલે તમારે કટ મારવાના છે। તો તમે જોઈ શકો છો આપણે બીટમાર્ક ઉપર આવી સ્પ્લિટ ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે આગળ આવીને આ રીતે તમે જોઈશો જેટલા તમે અહીંયા બીટમાર્ક કર્યા છે એટલા તમારે આ રીતે કટ મારવાના છે। તો ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું। મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતે બીટમાર્ક પ્રમાણે અહીંયા કટ લગાવી દીધા છે, બરાબર। તમારે આ રીતે અહીંથી કટ લગાવી દેવાનો છે। હવે તમને આની અંદર ઇફેક્ટ નાખતા શીખવાડું, બરાબર। તો તમારે શું કરવાનું છે બીજા નંબરની ક્લિપ ઉપર તમારે આવી જવાનું છે, એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે શું કરવાનું છે અહીંયા કોમ્બોવાળા ઓપ્શન તમને દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કરશો તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર। આપણે વિડીયોની અંદર કઈ યુઝ કરી છે એ એનિમેશન ઇફેક્ટ તમને બતાવી દઉં તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળી જશે। આપણે જે યુઝ કરી છે એ તમને બતાવીશ, બાકી તમારે જે બીજી યુઝ કરવી હોય એ પણ તમે યુઝ કરી શકો છો, બરાબર। તમને અહીંયા ઘણી બધી અલગ અલગ એનિમેશન ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। તો તમારે જે બીજી યુઝ કરવી હોય તો બી તમે કરી શકો છો। તો તમને અહીંયા બતાવી દો આપણે જે યુઝ કરી છે એ, બરાબર।
તો તમારે આ ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો સાઇડ એન્ડ વેવ, બરોબર. તો એ ઇફેક્ટ તમારે અહીંથી લગાવી દેવાની છે, બરોબર. અને આગળની જેટલી પણ ક્લિપો આવે, બરોબર, નાની નાની જે અલગ ઇફેક્ટ આવે છે ત્યાં તમને બતાવી દે, બરોબર. બાકી તમારે આ બધામાં તમે જોઈ શકો સાઇડ એન્ડ વેવ વાળી ઇફેક્ટ તમારે આ રીતે લગાવવાની છે, બરોબર. તો ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, ખાલી એનિમેશનમાં તમારે જવાનું છે અને નીચે તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે, બરોબર. તો આ રીતે તમારે ઇફેક્ટ અહીંયા કરીને તમારે લગાવી દેવાની છે, બરાબર. તો ફટાફટ અહીંયા બીજી ઇફેક્ટ ના આવે ત્યાં સુધી સૌથી પહેલાં આ ઇફેક્ટ અહીંયા લગાવી દઉં છું. તમે જોઈ શકો છો અહીંયાથી તમને અલગ સાઉન્ડ ઇફેક્ટ જોવા મળશે આ રીતે. તો તમારે અહીંયા અલગ ઇફેક્ટ લગાવવાની છે, બરોબર. તો તમારે સૌથી પહેલાં તો આની અંદર આપણે આ ઇફેક્ટ લગાવી દઈએ છીએ, બરોબર. તમે જોઈ શકો છો. પછી આગળની જે ક્લિપ આવે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા તમને આ ઇફેક્ટ જોવા મળતી છે પેનલૂમ 1, બરોબર. તો આ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાની છે, બરોબર. આ રીતે પછી બીજી આગળની જે ક્લિપ આવે એના પર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે, બરોબર. અને પછી તમે જોઈ શકો છો તમને પેનલૂમ 2 કહીને એ ઇફેક્ટ જોવા મળતી છે, બરોબર. આ રીતે તમારી ઇફેક્ટ ક્લિયર લગાવી દેવાની છે, બરોબર. આ રીતે કરી દેવાનું છે. અને તમને આગળ ઇફેક્ટ કઈ આવે છે ખબર ના પડે તમારે શું કરવાનું છે અહીંયા તમને બતાવી દઉં. તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ બેક આવવાનું છે, બરોબર. પછી ઓવરલે વાળા ઓપ્શનમાં જઈ એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે અને જે ડેમો વિડીયો તમને આપીશ, બરોબર, એ ડેમો વિડીયો તમારે એડ કરી લેવાનું છે. એટલે કઈ જગ્યાએ કઈ ઇફેક્ટ આવે છે એ તમને ખબર પડી જશે, બરોબર. આ રીતે એડ કરીને અહીંયા તમારે ઉપર સાઈડમાં ચેક મૂકી દેવાનું છે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે બધી ઇફેક્ટો બરાબર એ સેમ જ આવશે, બરોબર. તમારે બાકી જે આગળ આવે, બરોબર, એ તમને બતાવી દઉં અહીંયા. આજે આપણે સાઈડમાં ઇફેક્ટ સેટ કરી, બરોબર. એના પછી કઈ ઇફેક્ટ આવે છે તમે જોઈ શકો છો ઉપર તમને દેખાતી હશે, બરોબર. તો એ તમારે એના ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી એનિમેશનમાં જવાનું છે અને એ ટાઈપનું એનિમેશન તમારે એ સેટ કરવાનું છે. તો તમારે ઇનવાળા ઓપ્શનમાં અહીંયા આવવાનું છે, બરોબર. ઇનવાળા ઓપ્શનમાં આવશે તમને ઘણી અહીંયા તમને અલગ અલગ એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરોબર. બધી તમે અલગ પણ લગાવી શકો છો, એ પણ તમારે લગાવી શકો છો. તમે જોઈ શકો છો એ એનિમેશન તમને અહીંયા જોવા મળી જશે, બરોબર. તો એ એનિમેશન તમારે અહીંયા લગાવી દેવાનું છે. આ રીતે સેટ થઈ જશે. યસ ઉપર ક્લિક કરવાનું છે, પછી આગળને તમે જોઈ શકો છો ક્લિક કરી અહીંયા ફરીથી એનિમેશનમાં જવાનું છે અને આ રીતે તમારે રોક વેલીવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે, બરોબર. યસ પછી તમે જોઈ શકો છો આગળ તમારી કઈ એનિમેશન આવે છે તમે જોઈ શકો છો આ રીતે તમને સાઈડ ઇફેક્ટ વાળો આવે છે, બરોબર. તેના પર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે અને એમાં તમે જઈને આ રીતે તમે જોઈ શકો છો તમને અલગ અલગ ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. આ રીતે સેકરો ઇફેક્ટ પણ તમે અહીંયા લગાવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો તમને અહીંયા જોવા મળશે, બરોબર. તો એ તમારે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાનું છે એ જે ક્લિપની અંદર ઉપર આવે છે એ રીતે, બરોબર. પછી આગળ તમે જોઈ શકો છો ફરીથી ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને તમને એ એનિમેશન જોવા ના મળે તમે ઉપરથી સર્ચ પણ કરી શકો છો ફ્લેશ ઇન, બરોબર. ઉપર એ ઇફેક્ટ લગાવેલો છે. તો તમારે અમુક ઇફેક્ટ જે રેગ્યુલર હોય તમને ના મળે તો તમે એ રીતે પણ આ રીતે તમારે કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો પરફેક્ટ ઉપર ક્લિપ પ્રમાણે આપણે એ સેટ થઈ જશે, બરાબર. તમારે આ રીતે કરી દેવાનું છે. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. તમારે આની અંદર ખાલી કોમ્બો ઇન આઉટ વાળી ઇફેક્ટ આ રીતે લગાવવાની છે, બરાબર. તમે અલગ અલગ પણ આ રીતે સેટ કરીને તમે તમારા હિસાબથી આપો છો, બરાબર. આ રીતે કરી દેવાનું છે, બરોબર. પછી તમે જોઈ શકો છો બીજી ક્લિપની અંદર પણ ક્લિક કરી એનિમેશનમાં જઈ તમારે કોમ્બોવાળી અલગ એનિમેશન તમારી ઇફેક્ટ આ રીતે કહી દેવાનું છે, બરોબર. પછી આગળ તમે જોઈ શકો આ ઇફેક્ટ તમને જોવા મળશે. તો તમારે શું કોણ છે અહીંયા ક્લિપ ઉપર આવી જવાનું છે. પછી તમારે બેક આવી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો તમને ઘણી બધી અહીંયા નીચે ઇફેક્ટ તમને જોવા મળશે, બરોબર. અહીંયા જઈને તમારે ના મળે તો તમારે ન્યૂ વાળા ઓપ્શનમાં જવાનું છે. ન્યૂ વાળા ઓપ્શનમાં જશો તમને બધી નવી ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરોબર. તો કઈ ઇફેક્ટ હતી તમને અહીંયા જોવા ના મળે તમારે શું કોણ છે ઉપર અહીંયા સર્ચ તમારે કરવાનું રહેશે 3D કરીને, બરોબર. તો તમારે અહીંયા શું કોણ છે 3D તમારે ખાલી સર્ચ કરવાનું છે. આપણે અહીંયા તમને બતાવી દઉં આ રીતે 3D. તો 3D કરીને સર્ચ કરશો તમને અહીંયા ઘણી બધી 3D ઇફેક્ટમાંથી તમને જોવા મળી જશે, બરાબર. એમાં તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો 3D કાર્ડ કરીને આ રીતે 3D કાર્ડવાળી ઇફેક્ટ હશે 3D કાર્ડ એક્સપ્લોસિવ, બરોબર. આ નામ જો લેજો ઇફેક્ટ અહીંયા ઉપર શો થતી નથી, બરોબર, નેટવર્કના હિસાબથી. તો તમારે આ નામ તમે જોઈ શકો છો 3D કાર્ડવાળી, બરોબર. એ ઇફેક્ટ તમારે લઈ લેવાની છે, બરોબર. પછી કેન્સલ કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરોબર. આ રીતે તમને જોવા મળે છે. પછી આને તમારે આટલા સુધી રાખવાની છે, બરોબર. પછી લાસ્ટમાં જે ક્લિપ છે, બરોબર, એના ઉપર ક્લિક કરી અહીંયા તમારે બેક આવી જવાનું છે અને ક્લિપ ઉપર ક્લિક કરી પછી એનિમેશનમાં જઈ તમારે અહીંયા ઇનવાળા ઓપ્શનમાં જઈ તમારે ફ્લેશ ઇનવાળી ફરીથી ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાની છે, બરોબર. તમારે આ રીતે ઉપર સર્ચ કરી લેવાની છે ફ્લેશ ઇનવાળી, બરોબર. સ્ટાર્ટિંગમાં જે ઇફેક્ટ જોવા મળી જશે આ રીતે યસ કરી દેવાનું છે. એટલે તમે આ રીતે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. પછી ઓવરલેમાં જઈ આપણો વિડીયો અહીંયા તમારે ડિલીટ કરી દેવાનું છે. એટલે પરફેક્ટ રીતે તમારો વિડીયો બની જશે. પછી તમારે શું કોણ છે અહીંયા આને નાનું કરી દેવાનું છે. બેક આવી જવાનું છે. ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને જે આપણે ઇફેક્ટ આવે છે, બરોબર, એ હાલો બ્લરવાળી જે ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાનું છે. આ રીતે કરી દેવાનું છે અને અહીંયા યસ કરી દેવાનું છે આ રીતે, બરોબર. પછી આના પર ક્લિક કરી ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરી ઓલ વિડીયો પર તમારે
પછી આને તમારે અહીંયા કેટલા સુધી રાખવાનું છે તમને બતાવી દઉં, બરોબર. તમે જોઈ શકો છો, તમને અહીંયા આટલા સુધી તમારે રાખવાનું છે, બરોબર. અને તમારે આ ક્લિપ સુધી અહીંયા રાખવાનું છે બ્લરને, બરોબર. તમે જોઈ શકો છો. આ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમારે ઉપર ટેક્સ લખવા હોય તો બી તમે અહીંયા લખી શકો છો. તમે તો આ રીતે તમે આવો જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે ઉપર તમે જોઈ શકો છો એ અલ્ટ્રાવાળો ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરી અહીંયા તમારે જેટલી સાઇઝમાં સેવ કરવાનું એટલું સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.